રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા 3 દિવસીય ચિંતન શિબિરનું જે દાદા ભગવાન મંદિરના કેમ્પસની અંદર જે આયોજન થયું છે એ અત્યંત અદ્ભુત છે. સ્થળનું લોકેશન પણ ખૂબ સારું પસંદ થયું છે અને ગઈકાલે જે માનનીય સીએમ સાહેબ હસ્તક જે ઉદ્ઘાટન થયું અને એમાં જે વક્તાઓ બોલ્યા એ તમામ વક્તાઓએ રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફ એક ગરિમા બતાવી અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ પાયાનું ડિપાર્ટમેન્ટ છે, લોકોના પ્રશ્નોને સ્પર્શતું ડિપાર્ટમેન્ટ છે અને આ ડિપાર્ટમેન્ટ ફિલ્ડમાં ખૂબ સારું કામ કરી રહ્યું છે. એ પ્રમાણેનું માનનીય મુખ્યમંત્રીશ્રી તથા અન્ય અધિકારી પદાધિકારીઓએ પણ જણાવ્યું. માનનીય મુખ્યમંત્રીશ્રીની જે ટકોર કરતાં કહ્યું કે લોકોને કોઈ પણ જાતની અગવડ ન પડે એ રીતના કાર્ય પદ્ધતિ અપનાવો અને એ અપનાવવા માટે તમામ અધિકારીઓએ કટિબદ્ધતા દર્શાવી. આજે 6મી તારીખે અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. એમાં ઝોન વાઇઝ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું. નોર્થ ઝોન, સાઉથ ઝોન, સૌરાષ્ટ્ર ઝોન. દરેક વિસ્તારની અંદર અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. કેટલાક કાયદામાં પણ અલગ અલગ વિસંગતતાઓ હોય છે. એ તમામ ગ્રુપ્સની પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, ચર્ચા કરવામાં આવ્યું, જેથી કરીને સમગ્ર ગુજરાતમાં સુવ્યવસ્થિત રીતે કાયદાનો, નિયમોનો અને પરિપત્રનો અમલ થઈ શકે. આ ચર્ચાની અંદર રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓએ તથા સિનિયર અધિકારીશ્રીઓએ ભાગ લીધો, જેના કારણે આવનારા દિવસોની અંદર ઘણા બધા ફેરફાર થવા જઈ રહ્યા છે. જે અગત્યની બાબત છે એ CL મીના સાહેબની કમિટી અને આસ્તિક સાહેબની કમિટી આવનારા દિવસોની અંદર ખૂબ સારા સજેશન લઈને આવી રહી છે, જેથી કરીને ઐતિહાસિક નિર્ણયો લેવા પાછળનો કારણ જ એ છે કે લોકોની સુખાકારી માટે જ સરકાર બની છે. તો હું એવું માનું છું કે મહેસૂલી તંત્ર સિદ્ધિના સોપાનો સર કરશે.